સમગ્ર રાજ્યમાં નવરાત્રિને લઈ ગરબા ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખેલૈયાઓ તથા ગરબા આયોજકો દ્વારા નવરાત્રિના તૈયારીને લઈ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે વલસાડ ખાતે રહેતી 6 વર્ષની દિત્યા ઓઝા દ્વારા નવરાત્રિ પહેલા અનોખી રીતે નવરાત્રિની ઉજવણી કરાઈ હતી। 6 વર્ષની દિત્યા ઓઝા દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોના પરિવારની જેમ આશ્રમમાં નવરાત્રિ પહેલા આનંદ મળી રહે તે માટે તેમના સાથે ગરબા રમવાનું નક્કી કરી તેમના જોડે ગરબા રમ્યા હતા। દિત્યા ઓઝા તેમની માતા ડોક્ટર નેહા ઓઝા જોડે એકવાર વૃદ્ધાશ્રમમાં ગઈ હતી ત્યારે આ 6 વર્ષની દીકરીને વૃદ્ધો માટે કંઈ કરવાનું નક્કી કર્યું હતું। જે બાદ નવરાત્રિ આવતા નવરાત્રિ પહેલા દિત્યા દ્વારા વૃદ્ધાશ્રમમાં જઈ તમામ વૃદ્ધાશ્રમના વૃદ્ધો જોડે ગરબા રમ્યા હતા। નાની દીકરી વૃદ્ધાશ્રમમાં ગરબા રમવા પહોંચતા ત્યાં રહેતા તમામ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો। તો કેટલા વૃદ્ધો નાની દીકરીને માતાજી આવ્યા હોય એમ સમજીને દીકરીના આશીર્વાદ લઈ ભાવુક થઈ ગયા હતા। ત્યારે દિત્યાના પરિવારે દિત્યાના કાર્યને બિરદાવ્યો હતો અને આનંદ વ્યક્ત કર્યો હતો। મારું નામ છે દિત્યા ઓઝા। હું 3 યર્સની હતી ત્યારથી હું ધર્મેસર પાસે ગરબા શીખવા જતી હતી। મેં મારી મમ્મા સાથે અહીંયા ઓલ્ડ એજ હોમમાં આવેલી તો મેં વિચાર્યું કે નવરાત્રિ આવી રહેલી છે તો મેં બી આ લોકોને ગરબા શીખવાડું। અહીંયાના વડીલો બહુ સારા છે એટલે અહીંયા મેં બધા એ લોકોને સ્ટેપ બી શીખવાડ્યા ને નવા એ લોકોને મેં 2 તાળી બી શીખવાડ્યા ને આશીર્વાદ બી લેવાય એ લોકોનો। આ નવરાત્રિમાં મને સમય મળશે તો મેં પાછી આવીશ અહીંયા। સંજીવ કુમાર, ઔરંગાબાદ મહારાષ્ટ્રનો છું। આ દીકરી તૈયાર થઈને આવેલી છે અને એકદમ માતાજીનું સ્વરૂપ છે, એને જોઈને બહુ આનંદ થયો। ખરેખર બહુ આનંદ થાય છે, થોડા ઘણા ઇમોશનલ થઈ ગયા છે। ખરેખર બહુ આનંદ થાય છે। really grateful to have her here। આ તો માતાજી છે, માતાજીના બ્લેસિંગ લેવાનો હોય, આપણે શું બ્લેસિંગ આપવાના એને? આપણે તો બહુ નાના છે। મારું નામ પ્રફુલ્લભાઈ શાહ। અમને તો એમ જ લાગે છે કે અમારા આશ્રમમાં આજે એક માતાજી પધાર્યા છે અને એ માતાજીને જોઈને અમે અહીંયા એટલા વડીલો ખુશ થયેલા છીએ, એમ જ લાગે છે સાક્ષાત માતાજી છે અમારી સામે। બહુ મજા, એમને જોઈને જ એક તો ખુશ થઈ ગયા છે, હવે રમશે ત્યારે તો ઓર મજા આવશે અમને। બહુ ખુશી એટલે એનું વર્ણન નથી કરી શકતા અમે। અમારા ચહેરા ઉપર તમને હસી દેખાતી હોય તો સમજી લો કે કેટલી ખુશી છે અમને। નવરાત્રિ આવી રહી છે એટલે માતાજી પ્રમાણે અમારે એમ લાગે છે કે માતાજી અમારા ઘરે અહીંયા સાક્ષાત આવીને અમને દર્શન આપી ગયા છે। મારું નામ ડૉક્ટર નેહા છે। હું અવારનવાર અહીંયા વિઝિટ માટે આવું છું તો એકવાર મારી દીકરીને પણ લઈ આવેલી ત્યારે એમણે મને એવું કીધું, મારી દીકરીએ, કે મમ્મા હું આ બધા જે વૃદ્ધ લોકો છે એને કંઈ એક્ટિવિટી કરાવી શકું? તો મેં કીધું હા દીકરા, તને જે કરાવવું હોય તે કરાવી શકે। તો એણે મને કીધું મમ્મા હું ગરબા શીખવાડું? મેં કીધું હા, એમને પૂછી જોજે, એમને ફાવતું હશે તો શીખશે। તો એણે પછી એમની સાથે વાત કરી, એમની સાથે બેઠી, એમને શીખવાડ્યા ગરબા, જે એને સ્ટેપ આવડતા હતા તે સ્ટેપ એણે શીખવાડવાની કોશિશ કરી અને એ લોકો એની સાથે વાત કરીને એમને પણ ખુશી મળી અને મારી દીકરી પણ ખુશ થઈ, એમને એને આશીર્વાદ આપ્યા। આ બધું જોઈને મને થોડું પ્રાઉડ પણ ફીલ થયું કે આજના આધુનિક જમાનામાં જ્યારે બધા બચ્ચાઓ મોબાઈલમાં અટવાયેલા હોય છે ત્યારે મારી દીકરીને એવો વિચાર આવ્યો કે હું કંઈક આવું વૃદ્ધ લોકો સાથે બેસીને હળીમળીને ગરબા શીખવાડીને એમને ખુશ કરું। આ જોઈને મને મારી દીકરી પર પ્રાઉડ ફીલ થાય છે। વલસાડના કાંઠા વિસ્તારમાં દીપડો દેખાતા પશુપાલકોમાં અને સ્થાનિક લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે। વલસાડ તાલુકાના ભાગલ ગામે દીપડાની હાજરીની વિડીયો સ્થાનિક લોકોએ પોતાના મોબાઈલમાં દીપડાને કેદ કર્યો છે। ખેતર વિસ્તારમાં દીપડો દેખાવાની ઘટનાને લઈ ભાગલ અને આજુબાજુના વિસ્તારમાં આવેલ ગામડાઓમાં ખેડૂતોમાં અને પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। ઘટનાની જાણ ગામના સરપંચ અને વન વિભાગને સ્થાનિક ખેડૂતોએ કરી હતી। વન વિભાગની ટીમને જાણ કરવામાં આવતા વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સરપંચ અને ખેડૂતો મારફતે દીપડાની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી। બીજી વાર આ વિસ્તારમાં દીપડો દેખાવાને લઈ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે।
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદી માહોલ. સેલવાસ અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ વરસી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પ્રદેશના તમામ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ. સેલવાસમાં વરસાદથી રસ્તાઓ પાણી થયા. હજુ આગામી સમયમાં પણ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એનજીઓ કર્તવ્ય દ્વારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ વ્હીકલ કમ એમ્બ્યુલન્સનું લોકાર્પણ. એનજીઓ કર્તવ્ય દ્વારા દાદરા અને દાદરાનગર હવેલી દમણ દીવને સર્વપ્રથમ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ વ્હીકલ કમ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે. છેલ્લા 14 વર્ષથી વન્યજીવન સંરક્ષણ તથા રખડતા પશુઓના સંરક્ષણ માટે કામ કરતી એકમાત્ર જીવદયા સંસ્થા છે, જે એનજીઓ કર્તવ્યને આજ દિન સુધી લગભગ 60,000થી વધુ પશુ પક્ષીઓને બચાવ્યા છે. જરૂર પડી છે ત્યાં તેમની સારવાર કરીને તેમના કુદરતી નિવાસ સ્થાનોમાં છોડી મૂક્યા છે. એનજીઓ કર્તવ્યએ પોતાનો વ્યાપ વિસ્તારતા વન્યજીવો તેમજ રખડતા પશુઓના સંરક્ષણ પૂરતી મર્યાદિત ન રહેતા શિક્ષણ અને સ્નેક બાઇટ પ્રતિવિરોધી જાગૃતતા અભિયાન, વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન જેવી વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિઓ સુધી વિસ્તરી છે. તેમજ વધુને વધુ નવી પ્રવૃત્તિઓ તરફ સંપૂર્ણ ક્ષમતાથી સજ્જ થઈ રહી છે. એનજીઓ કર્તવ્યની અખંડ અને મહેનતને લક્ષ્યમાં રાખીને તેમજ તેમની ક્ષમતાઓ અને સમાજ સેવાની પ્રવૃત્તિને વેગ આપવા માટે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ વ્હીકલ કમ એમ્બ્યુલન્સ લેવા માટે મુખ્ય દાતાશ્રીઓ દ્વારા દાનની સરવાણી વહાવવામાં આવી હતી. तो सबसे पहले मैं एनजीओ कर्तव्य को कॉन्ग्रेचुलेट करना चाहूँगा कि उसने आज ये प्रोग्राम भी ऑर्गेनाइज किया और एक वाइल्ड लाइफ रेस्क्यू व्हीकल कम एम्बुलेंस का इनॉग्रेशन किया है. इसके साथ ही मैं उनके जो डोनर्स हैं उनको भी कॉन्ग्रेचुलेट करना चाहूँगा उनके कंट्रीब्यूशन के लिए. हमको तो सिलवासा के इन द सिटी एज वेल एज उसके आजू बाजू में बहुत से रेस्क्यू कॉल्स आते हैं, जैसे स्नैक्स हो, पाइथन्स हो, छोटे इवन वाइल्ड लाइफ छोड़ने के उसके बावजूद भी अलावा भी बाकी बहुत से डोमेस्टिक कॉल्स भी आते हैं, जैसे कैट्स हो, डॉग्स हो. तो आई थिंक दिस एम्बुलेंस एक बहुत ही इंपॉर्टेंट रोल प्ले करेगा उनको टाइमली रेस्क्यू करने के लिए, और उनको ट्रीटमेंट के लिए भी वो उसका करेंगे, उसको रिलीज़ करेंगे. और हमारे डिपार्टमेंट की तरफ से जो भी हम लोग कर सकते हैं, हमारा कोलैबोरेशन उनके साथ ऑलरेडी है. जैसे उनको एक कॉल आता है, इट इज़ गोज थ्रू आवर फॉरेस्ट डिपार्टमेंट, तो हमारा भी एक फॉरेस्ट गार्ड हमेशा उसका रेस्क्यू के वक्त रहेगा, और जब भी उसको ठीक होने के बाद रिलीज़ करेंगे, जहाँ रिलीज़ करेंगे वहाँ पर भी हमारा फॉरेस्ट गार्ड रिकॉर्ड करके उसका रिकॉर्ड मेंटेन करेगा. कर्तव्य एनजीओ को बहुत बहुत साधुवाद और बहुत अभिनंदन करता हूं कि इन्होंने एक बहुत ही सराहनीय कार्य किया है आज, और ये रेस्क्यू और एम्बुलेंस की दादरानगर हवेली में बहुत जरूरत थी. और जैसे मैंने बोला कि मानवता एक ऐसा धर्म है, और मानवता की पहचान इससे होती है कि अपन बेजुबान जानवरों को, वन्य जीवों को कैसे सुरक्षित रख सके, कैसे उनको सुरक्षा दे सके, कैसे उनको तकलीफों को अपन सुन सके. ये सबसे बड़ी मानव धर्म है, और इसके लिए कर्तव्य एनजीओ जो कदम उठाया है वो बहुत ही सराहनीय है. और एनजीओ कर्तव्य को मैं यही बोलना चाहूँगा कि आप इस कार्य के अंदर आगे से आगे और भी बढ़ते रहें, और आपका पूरा समाज, पूरा दादरानगर हवेली आपके साथ में खड़ा है. कर्तव्य एनजीओ के सिलसिले में जो 2 लाइन कविता की बनाई है, जिसमें पूरा कर्तव्य का सार इसमें आपको मिल जाएगा, वो मैं आपके सामने पढ़ता हूँ. करुणा से भरे हैं इनके दिल, सेवा में जो देते अपना सिलसिला मिल. कर्तव्य का नाम इनका उज्जवल दीप, बेजुबान की रक्षा ही इनकी है प्रीत. पंखों में घायल जब कोई परिंदा गिर जाता, इनके सहारे फिर से उड़ना सीख जाता. सड़क पर बेसहारा जब कोई प्राणी तड़पता, इनके हाथों से जीवन का नया स्वरूप पाता. जो कह न पाए अपनी वेदना का बयान,
जो कह न पाए अपनी वेदना का बयान, कर्तव्य सुन लेता है उनका हर अरमान, उनका हर अरमान। છેલ્લા 15 વર્ષોથી એનજીઓ કર્તવ્ય જે છે એ વન્ય પ્રાણીનું સંરક્ષણને અને પાલતુ જાનવરના માટે કામ કરી રહી છે. છેલ્લા લગભગ 14 વર્ષમાં અમારી સંસ્થાએ 60,000 કરતાં પણ વધુ પાલતુ અને જંગલી જાનવરો સાથે કામ કર્યું છે. હાલના દિવસોમાં નંબર ઓફ કોલ્સ વધી જતા અને જે એરિયા છે એ સર્વિસનો વધી જતા અમને એવી રિયલાઇઝેશન થઈ કે અમારે એક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ વ્હીકલ અને એમ્બ્યુલન્સનું લોન્ચ કરવું જોઈએ જે ફક્ત ને ફક્ત વાઇલ્ડ લાઇફથી રિલેટેડ કામ કરે. તો અમે લોકોએ એક 24/7 ઇમરજન્સી હેલ્પલાઇન નંબર રાખ્યો છે જે નંબર છે 9725. એના પછી આપણે આપણા નગર હવેલીનો પિનકોડ રાખ્યો છે 396230. તો આ રીતનો નંબર સિલેક્ટ એટલે કરવામાં આવ્યો છે પણ કોઈ પણ માણસ એ નંબર ઇઝીલી યાદ રાખી શકે. છતાંય અગર જો આ નંબર પર કોન્ટેક્ટ ના કરી શકે તો 104 108 1077 અને 1962 પર પણ અમારી સંસ્થાને કોન્ટેક્ટ કરી શકે છે. અમારી સંસ્થા એકમાત્ર સંસ્થા એવી છે દાદરનગર હવેલીના અંદર જે જીવદયાના અંદર કામ કરી રહી છે અને બધી જ રીતની આપાતકાલીન પરિસ્થિતિને ફેસ કરવા માટે અમારી ટીમે પૂરતી ટ્રેનિંગ બધા ડિપાર્ટમેન્ટથી લીધેલ છે. આજે કેટલા તમારા સાથે તમે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે કેટલા લોકો હતા અને આજે કેટલા લોકો તમારી સાથે? અમે લોકોએ લગભગ 18 જણાની ટીમે શરૂઆત કરી હતી 2011ના વર્ષમાં. આજે અમે લોકો લગભગ 250 જેટલા 250 લોકોની અમારી ટીમ છે જેના અંદરથી અડધી ટીમ અમારી સેલવાસમાં છે, વાપીમાં છે, મુંબઈ અને પુણેના અંદર છે. બધા જ એરિયામાં અમે લોકો અલગ અલગ ક્ષેત્રના અંદર કામ કરી રહ્યા છીએ. શું સંદેશ આપવા માંગશો જે લોકોને જે આ જીવ સેવા તમે કરી રહ્યા છો એના પર? આજે જે આપણે લોકો જોઈ રહ્યા છે કે જે ક્લાઇમેટ ચેન્જ છે, ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જંગલ કપાઈ રહ્યા છે, એના લીધે હ્યુમન વાઇલ્ડ લાઇફ કોન્ફ્લિક્ટના જે કેસીસ છે એ ઘણા વધી રહ્યા છે. આપણે જોઈએ છે કે શહેરના અંદર દીપડા આવી જાય છે, ઘરોના અંદર સાપ આવી જાય છે. તો આપણને ઘણીવાર એવું લાગતું હોય છે કે આ જે જાનવરો છે એ આપણા ઘરના અંદર આવ્યા છે પણ આપણે એ વિચારવાની જરૂરત છે કે એ લોકોનું ઘર નાનું થતું જઈ રહી છે ને એના લીધે એ લોકોને પૂરતું ખાવાનું ને એ બધું નથી મળતું, એના લીધે આપણા વચ્ચે આવીને રહે છે. તો હાલની જે પરિસ્થિતિ છે એને સસ્ટેનેબલી ડીલ કરવા માટે આપણે એક કો એક્ઝિસ્ટન્સ અને કન્ઝર્વેશનનો અપ્રોચ રાખીએ છીએ કે આપણે લોકો સમન્વય રાખીને એકબીજા સાથે જે જાનવરો સાથે એમની સાથે કઈ રીતે સારી રીતે જીવી શકીએ એના માટે જ અમે લોકો અમારા પ્રયત્ન કરી રહ્યા છીએ. થેન્ક યુ.